એકાદશીના દિવસે આ 4 ઉપાય જરૂરથી કરજો. લક્ષ્મી માતાની કૃપા તમારા આખા પરિવાર ઉપર થશે. સનાતન ધર્મમાં એકાદશીનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. શ્રાવણ મહિનાના વદ પક્ષની એકાદશી 29 ઓગસ્ટ 2024 અને ગુરુવારના દિવસે છે. આ દિવસ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને સમર્પિત છે. આ દિવસે તેમની સંપૂર્ણ ભક્તિભાવથી પૂજા કરવામાં આવે છે. એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે અને તેને સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય છે. તમને જણાવી દઈએ કે એકાદશીના દિવસે કેટલાક એવા ઉપાયો છે જેને કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત કરી શકાય છે. તો ચાલો જાણીએ કે એ ઉપાયો ક્યાં છે. પરંતુ એ ઉપાયો વિશે જાણીએ તેના પહેલાં આ વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અને હર હર મહાદેવ જરૂરથી લખજો અને આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. નંબર 1, સુખી લગ્ન જીવન માટે આ ઉપાય જરૂર કરો. સુખી દાંપત્ય જીવન માટે એકાદશીના દિવસે તુલસીના છોડની પૂજા કરવી ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. તેથી આ ઉપાયને અનુસરવાથી વ્યક્તિનું વૈવાહિક જીવન સુખી રહે છે. આ ઉપરાંત સંબંધો પણ મજબૂત બને છે. તુલસી પૂજાથી દંપતીના જીવનમાં દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. નંબર 2, આર્થિક તંગીથી છુટકારો મેળવવા માટે એકાદશીનો ઉપાય. જો તમે તમારા જીવનમાં આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હો તો એકાદશીના દિવસે સવારે સ્નાન કરો. આ પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિધિવત રીતે પૂજા કરો. આ સાથે જ ભગવાનને તેમની પ્રિય વસ્તુ અર્પણ કરો. આ ઉપાય અપનાવવાથી તમારી આર્થિક તંગી દૂર થઈ જશે. નંબર 3, એકાદશીના દિવસે સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ માટે વિશેષ ઉપાયો કરવામાં આવે છે. જેના માટે ચંદન અથવા તો કેસરમાં ગુલાબજળ મિક્સ કરીને ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પણ કરો. હવે તમારા માથા ઉપર તેનું તિલક લગાવી લ્યો. આ ઉપાય કરવાથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે. નંબર 4, સનાતન ધર્મમાં અન્ન અને વસ્ત્રોનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એકાદશીના દિવસે તમારે જરૂરિયાતમંદોને અન્ન અને વસ્ત્રોનું દાન કરવું જોઈએ. આમ કરવાથી જીવનના દરેક કાર્યમાં સફળતા મળે છે. તેમજ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે. નંબર 5, એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના મંદિરમાં જઈને સોપારીના પાન ઉપર ઓમ વિષ્ણવે નમઃ લખીને ભગવાનને અર્પણ કરો. આ પછી ભગવાન વિષ્ણુની વિધિવત રીતે પૂજા કરો અને પૂજા કર્યા પછી તે પાન તમારી તિજોરીમાં રાખો અથવા તો તમે જ્યાં પૈસા રાખો છો તે જગ્યાએ રાખો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી વ્યક્તિને ક્યારેય પણ આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી. નંબર 6, એકાદશીના દિવસે પૂજા દરમિયાન સિક્કા ઉપર રોલી, અક્ષત અને ફૂલો ચડાવો. આ પછી તેને લાલ કપડામાં બાંધીને તમારા ઘર કે ઓફિસમાં રાખો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી વ્યક્તિને તેના કાર્યક્ષેત્રમાં પ્રગતિની તકો મળે છે.
અને ઈચ્છિત પરિણામ પણ મળે છે. નંબર 7, સંતાન સુખ મેળવવાનો ઉપાય. જો કોઈ દંપતીને સંતાન ન હોય તો એકાદશીના દિવસે દંપતીએ ખાસ કરીને સંતાન ગોપાલ મંત્રનો જાપ કરવો જોઈએ. તેનાથી સંતાન પ્રાપ્તિની ખુશી મળી શકે છે. નંબર 8, એકાદશીના દિવસે પીપળાના ઝાડ નીચે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ અને ઝાડની આસપાસ પરિક્રમા કરો. આમ કરવાથી ભગવાન વિષ્ણુની સાથે પીપળાના વૃક્ષમાં રહેનારા તમામ દેવી દેવતાઓ પ્રસન્ન થશે. આ ઉપરાંત પિતૃદોષથી પણ તમને રાહત મળશે. નંબર 9, એકાદશીના દિવસે દાન અને પુણ્યનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ દિવસે કપડાં, અનાજ, ફળ, દૂધ, દહીં, ઘી વગેરેનું ગરીબ અને જરૂરિયાતમંદોને દાન કરવું જોઈએ. વિદ્યાર્થીઓ માટે આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે સવારે સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુની મૂર્તિને કેસરવાળા દૂધનો અભિષેક કરવો જોઈએ. આ પછી શ્રીમદ ભાગવત કથાનો પાઠ પણ કરવો જોઈએ. નંબર 10, એકાદશીની સાંજે તુલસીની સામે દેશી ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ અને ઓમ વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરતી વખતે તુલસીની 7 વાર અને 11 વાર પ્રદક્ષિણા કરો. આમ કરવાથી નોકરી અને વ્યવસાયમાં ઘણી પ્રગતિ થશે. અજા એકાદશીના રોજ ખૂબ જ શુભ યોગ રચાઈ રહ્યો છે. અજા એકાદશીના દિવસે આદ્રા નક્ષત્રમાં સ્વાર્થ સિદ્ધિ યોગ રચાઈ રહ્યો છે. તેમજ આ બધા યોગોનો સંયોગ સિદ્ધિ યોગ સાથે થાય છે. ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. ત્યારે આ વખતે ગુરુવારના રોજ અજા એકાદશી ઉજવવામાં આવશે, જેથી તેનું મહત્વ વધી જાય છે. અજા એકાદશી ખાસ મહત્વ ધરાવે છે. અજા એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવાનો ઉપાય માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને ઉપવાસ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને તમામ પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે અને સાથે જ પ્રગતિ પણ થાય છે અને શાંતિ અને મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે. અજા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિ આધ્યાત્મિક રીતે આગળ વધે છે. ભગવાન શ્રી કૃષ્ણના જણાવ્યા અનુસાર આ એકાદશીની માત્ર કથા સાંભળવાથી જ અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. તો ચાલો સાંભળીએ અજા એકાદશીની વ્રત કથા. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને આ એકાદશી વ્રતના વિધિ વિધાન અને મહત્વ અંગે જણાવ્યું હતું. તેમણે અર્જુનને જણાવ્યું કે શ્રાવણ મહિનામાં આવતી અજા એકાદશીની વ્રત કથાને ભક્તિભાવ સાથે સાંભળવાથી જ અશ્વમેઘ યજ્ઞનું ફળ મળી જાય છે. સાથે જ દરેક પ્રકારના પાપ પણ દૂર થઈ જાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે પૌરાણિક કાળમાં અયોધ્યામાં શ્રી રામના વંશજ ચક્રવર્તી રાજા હરિશ્ચંદ્ર થયા હતા. તેઓ સત્યનિષ્ઠા અને પ્રામાણિકતા માટે પ્રસિદ્ધ હતા. દેવતાઓએ તેમની પરીક્ષા લીધી, જેથી રાજાએ સપનામાં જોયું કે ઋષિ વિશ્વામિત્રને તેમણે પોતાનું રાજ્ય દાનમાં આપી દીધું છે. સવારે સાચે જ વિશ્વામિત્રએ તેમને કહ્યું કે તમે સપનામાં મને તમારું રાજ્ય દાન આપ્યું છે. તે પછી રાજા હરિશ્ચંદ્રએ સત્યનિષ્ઠ વ્રતનું પાલન કરીને સંપૂર્ણ રાજ્ય વિશ્વામિત્રને આપી દીધું. દાન માટે દક્ષિણા ચૂકવવા માટે રાજા હરિશ્ચંદ્રને પૂર્વજન્મના કર્મના ફળના કારણે પતિ, દીકરા અને પોતાને વહેંચવા પડ્યા. હરિશ્ચંદ્રને
એક વ્યક્તિએ ખરીદી લીધા, જે શમશાનમાં લોકોનો અગ્નિ સંસ્કાર કરાવતો હતો. ત્યારે રાજા એક ચાંડાલના દાસ બની ગયા. તેમણે કફન લેવાનું કામ કર્યું. પરંતુ આ મુશ્કેલીના સમયમાં પણ સત્યનો સાથ ન છોડ્યો. જ્યારે આ કામને કરવામાં અનેક વર્ષ વીતી ગયા, ત્યારે તેમને પોતાના નીચ કર્મ ઉપર ખૂબ જ દુઃખ થયું અને તેનાથી મુક્તિ મેળવવાનો ઉપાય શોધવા લાગ્યા. જ્યારે તેઓ આ ચિંતામાં બેઠા હતા, ત્યારે ગૌતમ ઋષિ ત્યાં પહોંચ્યા. હરિશ્ચંદ્રએ તેમને પોતાનું દુઃખ સંભળાવ્યું. તેનાથી મહર્ષિ ગૌતમ પણ દુઃખી થયા અને તેમણે રાજાને કહ્યું કે તમે શ્રાવણ મહિનાના વદ પક્ષની એકાદશીનું વ્રત અને રાત્રિ જાગરણ કરો. તેનાથી બધા જ પાપ દૂર થઈ જશે. સમય આવતા રાજાએ આ એકાદશીનું વ્રત કર્યું, જેથી તેમના પાપ દૂર થયા અને તેમને તેમનો મૃત્યુ પામેલો દીકરો ફરી પાછો મળ્યો અને પોતાનું રાજ્ય પણ પાછું મળી ગયું. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખજો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.